પૂજા કરવા વાળાને લાખો નિયમ લાગે, મારા વાલા જપ કરવા વાળાને એક જ નિયમ, બસ જપ બાજુ એનું ધ્યાન હોવું જોઈએ. કોઈ નિયમ નહીં. નાયા હોય તો નાવું જ જોઈએ, પણ કદાચ એવી અવસ્થા આવી ગઈ હોય તો સૂતકમાં જપ થાય. પાછા સૂતક હોય તો જપ કરી શકાય, પૂજા ન થાય, પાઠ ન થાય, દેવ મૂર્તિને અડાય નહીં, પણ પૂજા કરો. સૂતકમાં હોય ત્યારે જપ કરી શકો. શાસ્ત્રમાં તો એવું કીધું, સ્ત્રીઓએ રજસ્વલા ધર્મમાં પણ જપ કરી શકાય. રજસ્વલા ધર્મની અંદર હોય તો સ્ત્રીઓ જપ કરી શકે. જપનો ખાલી એક ભાવ છે, ઈશ્વર પ્રત્યે ભાવ હોવો જોઈએ. જપ ચાલુ રાખો. હવે ઘણા એમ કે જપમાં આ રખાય, ઓલું રખાય, આ માળા રખાય, ઓલીમાં. એક માળા રાખો, જપમાં ભાવ રાખો તો એમાં મોટી વાત છે. મને કોઈએ કીધું કે જપમાં શું ધ્યાન રાખવાનું, કોઈ પૂછ્યું કે જપ કરતા હોય એને શું ધ્યાન રાખવાનું, તો મેં એવું કીધું હતું, એવી રીતે જપ કરવા જેમ તમે 500 વાળી થપ્પી બંડલ ગણતા હોય અને જેવું ધ્યાન હોય એવું જપ કરતા હોય એવું ધ્યાન લગાડો, એટલે તમારા જપ સફળ.